નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા ચોપડીનો જે 18.2 ટોપિક છે કે જેનું નામ છે લસિકા, અને એના બ્રેકેટમાં શું લખેલું છે? તો એના બ્રેકેટમાં લખેલું છે પેશીય જળ। હવે વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ કહી દઉં તમને કે લસિકા, તો લસિકા જે છે તેનું ઇંગ્લિશ શું થાય છે? તો એનું ઇંગ્લિશ થશે લિમ્ફ। જ્યારે पेशीय जड़, तो पेशीय जड़નું इंग्लिश થશે टिश्यू फ्लूइड। तो आ બંને एक्चुअली प्रवाहित છે, પણ હવે તમને એમ થશે તો કેમ આવું કર્યું? લસિકા અને બ્રેકેટમાં પેશીય જળ લીધું, તો एक्चुअली લસિકા અને આ જે પેશીય જળ છે તો એમની વચ્ચે मुख्य तफावत छे। तो ये मुख्य तफावत कयो छे विद्यार्थी मित्रों? ते आपणे जोईए। तो ये मुख्य तफावत ए छे के ज्यारे आ खास ध्यान में राखजो अने तमारी बुक में लखी देजो के ज्यारे पेशीय जड़, ज्यारे शू पेशीय जड़ लसिका वाहिनीओं में वहन पामे छे, त्यारे तेने शुं कहेवाय? तो त्यारे तेने लसिका कहेवाय छे। आ वस्तु ध्यान में राखजो। शुं ध्यान में राखवानुं छे के ज्यारे आ जे पेशीय जड़ छे तो ये पेशीय जड़ अहींया तमे विद्यार्थी मित्रों मैं पहलेथी ड्रॉ करेली छे लसिका वाहिनी। तो ज्यारे पण पेशीय जड़ आवी रीते लसिका वाहिनीओमांथी पसार थाय छे तो एने आपणे कयो शब्द यूज करीशुं? तो अहींया आपणे पेशीय जड़ शब्द वापरीशुं नहीं। कयो शब्द वापरीशुं? तो आपणे वापरीशुं लसिका। अने विद्यार्थी मित्रों, रुधिर वाहिनी अने लसिका वाहिनी बंने आपणा शरीरमां अलग अलग आवेली होय छे। जेवी रीते रुधिर छे के जे रुधिर केशिका एटले कि रुधिर वाहिनीओमां वहन पामे छे, बराबर। तो रुधिर वाहिनीओमां वहन पामतुं प्रवाही कयुं छे? तो ए छे रुधिर। ज्यारे लसिका वाहिनी छे तो लसिका वाहिनीमां वहन पामतुं जे प्रवाही छे पेशीय जड़ छे तेने शुं कहीशुं? तो एने लसिका कहीशुं। तो हवे तमे एम कहेशो के टीचर तो पेशीय जड़ शुं थाय? तो चालो त्यारे आपणे पेशीय जड़ क्यारे कहेवाय ए शब्द पण जोई लईए। तो ज्यारे कोषो ने आवरता देह जड़ ने पेशीय जड़ कहे छे। मतलब अहींया जो आकृति ड्रॉ करेली छे के आ बधा शुं छे? कोषो छे। तो कोषो छे के जेने घेरतुं जे प्रवाही छे तेने शुं कहेवाय? तो एने पेशीय जड़ कहेवामां आवे छे। मतलब आ जे पेशीना कोषो छे तो पेशीना कोषो जे प्रवाही द्वारा घेरायेला होय ने तो ए प्रवाहीने ए देह जड़ने शुं कहेवाय? तो ए देह जड़ने पेशीय जड़ कहेवामां आवे छे। तो अहींया विद्यार्थी मित्रों बतावेलुं छे के आ पेशीय जड़ छे के जेना द्वारा आ पेशी कोषो घेरायेला छे। तो आ बेसिक मुख्य तफावत छे के ज्यारे लसिका वाहिनीमां जे पेशीय जड़नुं वहन थाय तो एने लसिका कहेवाय, ज्यारे कोषो ने घेरतुं जे देह जड़ छे तेने शुं कहेवाय? तो एने पेशीय जड़ कहेवामां आवे छे। हवे आपणे जोईए लसिकानुं बंधारण। हवे शुं जोईए? तो हवे आपणे जोईए लसिकानुं बंधारण। तो एक्चुअली लसिका जे छे के एना बंधारणमां शुं आवे छे, એટલે કે લસિકા શું ધરાવે છે આપણે તેની વાત કરીએ। તો ખાસ કરીને આ જે લસિકા છે ને તો લસિકાનું બંધારણ મુખ્યત્વે બંધારણ જે છે તે મુખ્યત્વે રુધિર રસ છે ને તો રુધિર રસને મળતું આવે છે। હવે રુધિર રસની
શું ધરાવે છે એ તો આપણે ભણી જ ગયા છે, એટલે તમને હવે ખ્યાલ હશે. તો લસિકામાં શું છે કે લસિકાનું બંધારણ પણ રુધિર રસને મળતું આવે છે. કેમ ખબર? કારણ કે લસિકા આ રુધિર રસ જે છે તે શું ધરાવે છે? તે પાણી ધરાવે છે, ખનિજ તત્વો ધરાવે છે અને કેટલાક પ્રોટીન ધરાવે છે. તો લસિકા છે તો એના બંધારણમાં પણ કંઈક એવું જોવા મળે છે, પરંતુ સાંદ્રતા બંનેમાં અલગ અલગ હોય છે. જરૂરી નથી કે રુધિર રસમાં જે પ્રોટીનનું પ્રમાણ વધારે હોય તો એ લસિકામાં પણ એ પ્રોટીનનું પ્રમાણ એટલું જ જોવા મળે છે. એ સાંદ્રતામાં શું હોય તો તફાવત હોય છે. મતલબ કે લસિકા છે તો લસિકામાં જે દ્રાવ્ય ઘટકો છે તો એ દ્રાવ્ય ઘટકોની સાંદ્રતા કેવી છે? તો એ સાંદ્રતા જુદી હોય છે. અને બીજી એક ખાસ વસ્તુ એ છે કે રુધિર રસની કમ્પેરમાં, રુધિર રસની સરખામણીમાં લસિકા જે છે તો લસિકામાં પ્રોટીન ઘટક જેમ કે ખાસ કરીને ફાઇબ્રિનોજન. હવે ફાઇબ્રિનોજન તમને ખબર જ છે, ફાઇબ્રિનોજનનો શું રોલ છે? તો રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં એનો રોલ છે. તો ખાસ કરીને રુધિર રસ જે છે તેની કમ્પેરમાં લસિકા કણ જે છે, લસિકા જે છે તો લસિકામાં ફાઇબ્રિનોજનનું પ્રમાણ કેવું હોય? તો ઓછું હોય છે, ઓછું હોય છે. હવે બીજી વસ્તુ કે જે પેશીમાં ચયાપચયની ક્રિયા થાય છે ને, તો એ પેશીય ચયાપચયમાં ઉત્પન્ન થતા જે ઉત્સર્ગ દ્રવ્યો છે, ઉત્સર્ગ દ્રવ્યો જેમ કે CO2 છે, નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે, તો એ બધા જે ઉત્સર્ગ દ્રવ્યો છે તો એ ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો કા બળે છે? તે ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો છે કે જે લસિકામાં ભળે છે. તો આમ રુધિર રસ છે તો રુધિર રસની કમ્પેરમાં શું હોય? તો લસિકામાં ઉત્સર્ગ દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. આ ધ્યાનમાં રાખવાનું. જો લસિકામાં ફાઇબ્રિનોજન પ્રોટીનનું પ્રમાણ ઓછું છે, બરાબર, જ્યારે રુધિર રસની કમ્પેરમાં લસિકા જે છે તેમાં ઉત્સર્ગ દ્રવ્યોનું પ્રમાણ કેવું હોય છે? તો ઉત્સર્ગ દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. હવે એમ જોવા જાય ને તો લસિકા જે છે, જો તો શું કરે કે લસિકા જે છે ને તેમાં કોષો એકચ્યુઅલી હોતા નથી. આપણે અત્યાર સુધી શું વાત કરી કે લસિકા જે છે કે જેનું બંધારણ શેના જેવું હોય છે? તો એનું જે બંધારણ છે તે રુધિર રસ જેવું હોય છે. તો લસિકા જે છે તો લસિકા એમ જોવા જાય તો શું કહેવાય? તો લસિકા જે છે તે કોષો ધરાવતું નથી. તો પછી લસિકામાં કોષો ક્યાંથી આવે છે? બરાબર, એ કોષો તો ધરાવતું નથી. તો જ્યારે લસિકા ગાંઠમાંથી પસાર થાય છે, શેમાંથી પસાર થાય છે? લસિકા ગાંઠો કે જેને આપણે કહીશું લિમ્ફ નોડ્સ, બરાબર, પાસેથી પસાર થાય ત્યારે તેમાં કોષો ઉમેરાય છે. બરાબર, એટલે કે લસિકા ગાંઠોમાં કોષો રહેલા હોય છે. તો લસિકા જ્યારે એ લસિકા ગાંઠોમાંથી પસાર થશે ત્યારે એનામાં શું થાય? તો લસિકા કણ અથવા તો એને આપણે લસિકા કોષો પણ કહીશું. બરાબર, તો આવી રીતે આ જે લસિકાઓ છે, બરાબર, આ લસિકા વાહિની છે કે જે શું ધરાવે? આવી રીતે લસિકા ગાંઠ ધરાવે છે. તો જ્યારે પણ આ લસિકાઓ છે પ્રવાહી આવી રીતે ગાંઠ પાસેથી પસાર થાય છે ત્યારે શું થશે? તો ત્યારે એમાં
કોષો ઉમેરાય છે. બરાબર. લસિકા જ્યારે પણ લસિકા શું થશે? હવે આ લસિકા છે, લસિકા વાહિની છે કે જેમાંથી શું થાય છે? આ લસિકા વાહિની છે કે જેમાંથી લસિકાનું વહન થાય છે. તો જ્યારે પણ આવી રીતે એક ગાંઠ પાસેથી પસાર થશે લસિકા, તો આ લસિકા ગાંઠ છે. તો આ લસિકા ગાંઠમાંથી શું થશે? કોષો જે છે તે લસિકામાં ઉમેરાય છે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ફરી પાછું કહું છું કે તમને ધ્યાન રહે. હવે ધારો કે આ લસિકા વાહિની છે, તો એ શું ધરાવે? અમુક અમુક જગ્યાએ આપણા શરીરમાં ગાંઠ ધરાવે છે. તો એ ગાંઠને આપણે શું કહીશું? તો એ ગાંઠને આપણે કહીશું લસિકા ગાંઠ. તો જ્યારે પણ આ જે લસિકા છે તે આવી રીતે અહીંયા લસિકા ગાંઠ પાસેથી પસાર થશે, તો આ ગાંઠ શું કરશે? તો એ કોષો ઉમેરશે. તો એ કયા કોષો ઉમેરશે? ચાલો, કોષો તો ઉમેરે છે, તો કયા કોષો ઉમેરે છે? તો એમાં 99% લસિકા કણ. લસિકા કણ તરીકે શું હોય છે? તો તમને ખબર જ છે, આપણે શ્વેતકણના પ્રકાર જોઈ ગયા ને, તેમાં શું આવે છે? શ્વેતકણના પ્રકારમાં આવે છે ને લસિકા કણ. લસિકા કણના બી પાછા આપણે બે પ્રકાર જોયેલા, બી લસિકા કણ અને ટી લસિકા કણ. હવે લસિકા કણ કે જેને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ? તો એને આપણે બીજા લિમ્ફોસાઇટ્સથી ઓળખીએ છીએ. તો આવી રીતે લસિકામાં લસિકા ગાંઠમાંથી 99% લસિકા કણ ઉમેરાય છે અને બાકીનો જે 1% રહેલો છે ને, તો 1%માં કોણ આવે? તો એ ટકામાં આરબીસી આવશે. ત્યારબાદ અમ્લરાગી કણ. અમ્લરાગી કણ એટલે કે ઇઓસિનોફિલ્સ આવશે. અને અથવા તો મોનોસાઇટ્સ આવશે. અથવા તો કોણ આવે? તો મોનોસાઇટ્સ હોય છે. આ 1%માં 3 પૈકી કોઈ પણ હોઈ શકે. બાકી 99% તો લસિકા જે છે કે એમાં લસિકા કણ ઉમેરાય છે. તો હવે તમને આની પરથી આઈડિયા આવી શકે કે લસિકા જે છે તેમાં 99% લસિકા કણ આવેલા છે. તો એનું કામ શું થશે? તો લસિકાનું મુખ્ય કાર્ય જે છે તે કયું થશે? તો રોગ પ્રતિકારકતાનું થાય છે. બરાબર. શેનું થશે? રોગ પ્રતિકારકતાનું થાય છે. એટલે આપણા શરીરમાં રોગકારકો એટલે કે કોઈ સૂક્ષ્મ જીવો આવે, વાયરસ આવે, બરાબર, તો એનો શું કરે છે? આ લસિકા કણ પ્રતિચાર કરે છે અને એને મારી નાખે છે. તો આવી રીતે લસિકા જે છે ને તે પણ એક પ્રકારનું કેવું છે? રુધિર રસની જેમ રંગ વિહીન પ્રવાહી છે. રુધિર રસ યલોઇશ કલરનું છે, પણ રુધિર રસ જેવું યલોઇશ કલરનું છે, પણ આ લસિકા જે છે તે કેવું છે? તો રંગ વિહીન પ્રવાહી છે. હવે લસિકા જે છે તે રોગ પ્રતિકારકતાનું તો કાર્ય કરે છે, સાથે સાથે પોષક ઘટકો, ત્યારબાદ અંતઃસ્ત્રાવો, ત્યારબાદ ઉત્સર્ગ દ્રવ્યો એ વગેરેનું પણ વાહક માધ્યમ છે. પોષક ઘટકો, અંતઃસ્ત્રાવો તેમજ ઉત્સર્ગ દ્રવ્યો વગેરેનું પણ શું છે? તો વગેરેનું પણ એમ જોવા જાય તો વાહક માધ્યમ છે. હવે આ જે લસિકા છે, લસિકા કણ છે, ત્યારબાદ લસિકા વાહિની છે, તો એ બધા ભેગા મળીને શેની રચના કરશે? તો એ બધા ભેગા મળીને લસિકા તંત્રની રચના કરે છે. શેની રચના કરે? તો તંત્રની રચના કરે છે. હવે આ વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિ જોઈ શકો છો. તો આ આકૃતિ દોરવાનું રીઝન એ છે કે તમને પેશીઓ જળ તો ખબર પડે, પ્લસ આ રુધિર કેશિકા છે ને, તો રુધિર કેશિકાના રુધિર અને આ જે પેશી કોષો વચ્ચે છે તે શું થાય? આ પેશીય જળ મારફતે અમુક દ્રવ્યોનું વિનિમય થાય છે. યાદ રાખજો, રુધિર અને આ
કોષો બરાબર તેના વચ્ચે દ્રવ્યોનું વહન કોના દ્વારા થશે? તો આ પેશીય જળ દ્વારા થાય છે. તો આમાં લસિકા જે તમને ભણાવ્યું, પેશીય જળ ભણાવ્યું, કે આમાંની ઘણી એવી વસ્તુ તમારી બુકમાં નથી. જેમ કે પહેલા તો આકૃતિઓ જ નથી જે તમારે લખી દેવાની, પ્લસ લસિકા પેશીય જળ વચ્ચે તફાવત એ નથી, પછી કયા પ્રોટીનનું પ્રમાણ વધારે છે ઓછું છે એ નથી, પ્લસ કયા કણો ધરાવે છે એ પણ તમારા ચોપડીમાં નથી. તો આ બધી વસ્તુ જે એક્સ્ટ્રા છે તે તમારે લખી દેવાની. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા ચોપડીનું આ એક્સ્ટ્રા માહિતી સાથે લસિકા સમજાયું. હવે તમારા ચોપડીનું લાઈન ટુ લાઈન ઝડપથી સમજાવી જાઉં. હવે તમને ખબર છે રુધિર જે છે, તો રુધિર જ્યારે પેશીઓની, આ પેશીઓ છે, તો રુધિર જ્યારે પેશીઓની આ રુધિર કેશિકાઓમાંથી પસાર થાય છે, એટલે કે એનો કહેવાનો મતલબ એવો છે કે આ જે રુધિર છે બરાબર, તો પેશીઓ પાસે રુધિર વાહિનીઓ ગોઠવાયેલી હોય છે. તો જ્યારે પેશી પાસે આવેલી જે રુધિર વાહિનીઓ છે એમાંથી આ રુધિર પસાર થાય છે. તો જ્યારે પસાર થાય છે ત્યારે તેમાંથી શું થશે? મોટા કદના પ્રોટીન, કયા? તો મોટા કદના પ્રોટીન અને સંગઠિત પદાર્થો. સંગઠિત પદાર્થો વિશે આપણે ભણી જ ગયેલા છે. સંગઠિત પદાર્થો એટલે કે આરબીસી, ડબ્લ્યુબીસી અને ત્રાકણ. તો આવી રીતે મોટા કદના પ્રોટીન અને સંગઠિત પદાર્થો સિવાય બરાબર છોડીને પાણી અને પાણીમાં દ્રાવ્ય એવા નાના પદાર્થો શું થાય? તો નાના પદાર્થો પેશીના કોષોની વચ્ચેની જગ્યામાં બહાર નીકળે છે. એટલે કે આ જ્યારે પણ રુધિર આ પેશી પાસે આવશે ત્યારે શું થશે? રુધિરમાંથી મોટા કદના પ્રોટીન અને સંગઠિત પદાર્થો જે છે તે આ પેશીય જળમાં આવશે નહીં. પણ કોણ આવે છે? તો આ રુધિરમાંથી પાણી અને પાણીમાં દ્રાવ્ય એવા નાના પદાર્થો જે છે તે અહીંયા પેશીની ફરતે ગોઠવાયેલું જે પ્રવાહી છે તો ત્યાં આવે છે. તો તમારા ચોપડીમાં શું થયું કે રુધિરમાંથી પાણી અને પાણીમાં દ્રાવ્ય એવા નાના પદાર્થો પેશી છે, તો પેશીના કોષોની વચ્ચે આ જે જગ્યા રહેલી છે ને તો એ જગ્યામાં બહાર નીકળે છે. તો આવી રીતે આ જે મુક્ત થતું પ્રવાહી છે પેશીની ફરતે, પેશીને ઘેરતું જે મુક્ત થતું પ્રવાહી છે, તો એ પ્રવાહીને શું કહેવાય? પેશીય જળ કહેવાય. ક્યાં તો પછી એને આંતર કોષીય જળ કહેવામાં આવે છે. હવે આ જે પેશીય જળ છે કે જેનું બંધારણ કોના જેવું હોય છે? તો રુધિર રસ જેવું જ હોય છે. રુધિર અને કોષો વચ્ચે તમને કીધું તેમ રુધિર અને કોષો વચ્ચે શું કહેવાય? તો પોષક તત્વો અને વાયુઓનું વિનિમયમાં આ પ્રવાહી ભાગ ભજવે છે. એટલે કે રુધિરમાંથી O2 આ પ્રવાહીમાં જશે અને આ પ્રવાહીમાંથી જે ઉત્સર્ગ દ્રવ્યો છે તે ક્યાં જશે? તો બ્લડમાં જાય છે. તો આવી રીતે પોષક તત્વો અને વાયુઓનું વિનિમય થાય છે. તો આવી રીતે બધું તંત્ર ભેગા મળીને એક લસિકા તંત્રનું નિર્માણ કરે છે. હવે શું થશે? આ જે આપણે કીધું ને જળ, નકામા પદાર્થ વાળું જળ, તે શું થાય? આ જળને એકત્ર કરીને શું થાય? તો મોટી શિરાઓમાં પાછું ઠાલવે છે. મોટી શિરાઓમાં શું થાય? તો આ જે ઉત્સર્ગ દ્રવ્યો ધરાવતું જે જળ છે તે ક્યાં જશે? તો મોટી શિરાઓમાં જાય છે. હવે લસિકા તંત્ર છે, તો આ લસિકા તંત્રમાં જોવા મળતું જે જળ છે તેને શું કહેવાય? તો એને લસિકા કહેવામાં આવે છે. લસિકા કેવું છે? તો રંગહીન પ્રવાહી છે કે જે વિશિષ્ટ લસિકા કણો ધરાવે છે. અહીંયા WBC એટલે લખેલું છે કારણ કે લસિકા કણ એ WBC નો જ પ્રકાર છે કે જે લસિકા કણ એ શું કરે છે? કે રોગ પ્રતિકારકતા માટે જવાબદાર છે. તો આવી રીતે લસિકા જે છે તે પણ પોષક ઘટકો
અંતઃસ્ત્રાવો વગેરેના મહત્વપૂર્ણ વાહક છે. પ્લસ આંતરડા છે, આ 1 માર્કના MCQ માટે ધ્યાનમાં રાખવાનું. છેલ્લી લાઈન કે આંતરડાના જે રસાંકુરો છે, તો આંતરડાના રસાંકુરોમાં હાજર જે પયસ્વિની છે, તો એ પયસ્વિનીમાં રહેલ લસિકા દ્વારા શું થાય છે, તો એ ચરબીનું શોષણ થાય છે. એ આપણે જ્યારે ખબર એ શું કરે છે, તો ચરબીનું શોષણ કરે છે. તો આ 1 માર્કના ક્વેશ્ચન માટે યાદ રાખવાનું કે આંતરડા છે, તો આંતરડાનો જે રસાંકુરો છે, તો એ રસાંકુરોમાં આંતરડામાં આવી રીતે રસાંકુરો આવેલા છે. તો એ રસાંકુરોમાં પયસ્વિની એટલે કે લસિકા વાહિની આવેલી હોય છે. તો એ લસિકા વાહિનીમાં લસિકા આવેલું છે કે જેના દ્વારા શું થશે, પાચનની ક્રિયા દરમિયાન ચરબીનું શોષણ થાય છે. તો તમારા ચોપડીમાં આપેલું જે લસિકા છે, પેશીય જળનો ટોપિક છે, તે અહીંયા શું થયો, તો પૂરો થયો. હવે તમને કારણ કે બેઠું જો ચોપડીનું પહેલા સમજાવશે ને તો તમને સમજ નહીં પડતી કે લસિકા તંત્ર શું છે, લસિકા કોને કહેવાશે, પેશીય જળ કોને કહેવાશે, એ તમને ખબર પડશે નહીં. એટલે તમને કીધેલું બંને સમજાવ્યું, પહેલા એકદમ સરળ રીતે સમજાવ્યું અને પછી તમને ચોપડીનું બેઠું સમજાવ્યું. તો આઈ હોપ કે તમને સમજ પડી હશે. હા, એ તમને હવે તમને એવો પ્રશ્ન થશે કે એક્ઝામમાં શું લખવાનું, તો એક્ઝામમાં જ્યારે પૂછાય ને ત્યારે તમારે તો ચોપડીનું જ લખવાનું, પણ તમને ઇઝીલી સમજ પડે એટલે તમને પહેલાં પેલું સમજાવી દીધું એક્સ્ટ્રા માહિતીવાળું. ઓકે, તો ચાલો ત્યારે અહીંયા આપણો ટોપિક પૂરો થયો. થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીન પર તમે એક આકૃતિ જોઈ શકો છો કે જેમાં તમને એક વાહિની જતી જોવા, ઘણી બધી વાહિનીઓ તમને પિંક કલરની દેખાય છે. તો એકચ્યુઅલી એ શું છે, તો એ લસિકા વાહિની છે કે જેની અંદર લસિકા હોય છે. ત્યારબાદ તમે સ્ક્રીન પર જો કે જ્યાં ગાંઠ જેવી રચના જોવા મળે છે કે જ્યાં લિમ્ફ નોડ લખેલું છે, દેટ મીન્સ કે એ લસિકા ગાંઠ છે. તો તમારા ફંડા હવે ક્લિયર થઈ ગયા છે. થેન્ક યુ.